સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ ટોપિક ખૂબ જ નાનો પણ ખૂબ જ મહત્વનો ટોપિક છે. એમાં છે વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. પહેલાં તો આપણે આખો ટોપિકનો નામનો મિનિંગ સમજીએ કે આગળના લેક્ચર્સની અંદર આપણે ભણ્યા કે જેમ ડાલ્ટનનો નિયમ છે, આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ છે, કે બોલ ચાર્લ્સ ગેલ્યુસેક એવોગાડ્રોના નિયમો, એ બધી માહિતી આપણે લઈ લીધી. પણ હવે જે વાયુની વાત કરીએ છીએ તો વાયુનો ગતિ ઉર્જા આણ્વીયવાદ શું કહે છે? તો પહેલી વાત તો ત્યાંથી આવી જાય કે વાયુ છે વાયુ સ્વરૂપમાં જ શું કામે રહે છે? બરાબર, વાયુ છે ફક્ત વાયુ જ શું કામે રહે છે? કારણ કે એના અણુઓ પાસે કે એના કણ પાસે, એના ઘટકો પાસે સૌથી વધારે ગતિ ઉર્જા હોય છે. એટલે એ હંમેશા એના અણુઓ છે કે ઘટક કણો છે એ હંમેશા ગતિમાં હોય છે. તો એ જે ગતિમાં રહે છે એના આધારે સાયન્ટિસ્ટ અલગ અલગ પ્રેક્ટિકલ કરવાથી અને અલગ અલગ વિચારવાથી કે નવી કોઈ થિયરી આપવાની વાત થાય કે નવી કોઈ થિયરી આપવી હોય તો એના માટે અલગ અલગ વિચારવું પડે. તો આગળ વિચારી અને સાયન્ટિસ્ટ એવી રીતે વિચારવા માંડ્યા કે એવી રીતે એમને વિચાર આવ્યો કે જો કોઈક એવી વસ્તુ હોવી જોઈએ કે વાયુની અંદર જે વાયુને વાયુ રાખવામાં મહત્વની છે. જે આપણી પાસે વાયુ છે એ વાયુ અવસ્થામાં જ કેમ રહે છે? બરાબર, એ શું કામ એને એક ચોક્કસ આકાર નથી ધરાવતો કે એ શું કામ નીચે નથી બેસી જતો, એની ગતિ ઉર્જા ઓછી શું કામે નથી થતી? કેમ એની અંદર કોઈ એક દબાણની અસર થાય છે કે કદના ફેરફારની અસર થાય છે કે તાપમાનની અસર થાય છે? એવી અસર એના ઉપર શું કામ થાય છે? એવું ભણવા માટે, એવું સમજવા માટે એક થિયરી આપવામાં આવી જેને આપણે વાયુઓનો ગતિ ઉર્જા આણ્વીયવાદ કહેવાય છે. તો હવે આપણે એમ વિચારીએ કે ભાઈ કોઈ એક વાયુ છે એને આપણે 5 લીટરના પાત્રમાં ભરેલો હતો, એની બદલે આપણે એને 1 લીટરના પાત્રમાં ભરી દઈ તો આપણને સીધી ખબર પડે કે આપણે એ સંકોચન કર્યું વાયુનું કદ જે 5 લીટર વાયુ ભરે 5 લીટરનું પાત્ર રોકતો હતો એની બદલે આપણે એને નાની જગ્યામાં રોકી દીધો, એટલે કે 1 લીટરમાં રોકી દીધો. તો આપણે એ વાયુનું સંકોચન કર્યું કહેવાય, નાની જગ્યામાં ભર્યો તો સંકોચન કર્યું કહેવાય. પણ વાયુનું સંકોચન થાય એટલી વાત આપણે બહારથી સમજી શકીએ, પણ આણ્વીય સ્તરે શું થતું હશે? એના અણુઓની અંદર ગોઠવણીમાં શું ફેરફાર થતો હશે? અણુઓ નજીક આવતા હોય તો કેટલા નજીક આવતા હોય, એની લિમિટ શું હોય નજીક આવવાની? આ બધી જ વાત આપણે એની અંદર ડિસ્કસ કરવી પડે અને વિચારવી પડે. તેના આધારે એક આખો એક નમૂનો અથવા તો એક આણ્વીયવાદ કે જે થિયરી આપી છે, બરાબર, એ થિયરીની અંદર મોટા ભાગની ધારણાઓ કરેલી છે. જે ધારણાઓ કરેલી છે અને એ આખી પ્રાયોગિક રીતે પણ ધારણાઓ સાચી પડે છે. પ્રાયોગિક રીતે પણ એ ધારણાઓની બધા આપણને પ્રૂફ મળી ગયા. એનો મિનિંગ એવો થયો કે ધારણાઓ જે કરેલી હતી એ ધારણાઓ બધી સાચી છે. બરાબર, તો એ કઈ કઈ ધારણાઓ છે કે જે એમાં આણ્વીયવાદની ધારણાઓ આપણે અત્યારે જો એવી કઈ ધારણાઓ છે કે જેનાથી આપણે આણ્વીયવાદ સમજાવી શક્યા? બરાબર, તો એ ધારણાઓ કે અભિધારણાઓ જે કંઈ પણ છે એ આપણે અત્યારે સમજશું. તો પહેલી વહેલી અભિધારણા એ છે કે વાયુઓ છે એક સરખા કણની સંખ્યા વધારે ધરાવતું હોય છે. એટલે વાયુઓ હોય તો માનો કે આપણે એમ વિચારીએ કે નિયોન વાયુ છે, તો નિયોન વાયુ છે એની અંદર બધી જગ્યાએ નિયોનના જ પરમાણુઓ હશે અને ખૂબ જ વધારે પરમાણુઓ હોય છે. એટલે કે એક સરખા કણની સંખ્યા મોટી હોય છે. એ કણો એક તો ખૂબ નાના હોય, એટલે કે કોઈ પણ પરમાણુ અણુ છે એ તો ખૂબ જ નાના હોય અને પાછા એકબીજાથી દૂર હોય છે. બરાબર, તો પહેલી અભિધારણા એવી થઈ ગઈ કે વાયુઓ એક સરખા કણોની મોટી સંખ્યા ધરાવે છે અને તે કણો એકબીજાથી અલગ હોય છે. ઓકે, કણોની મોટી સંખ્યા ધરાવે છે ને કણો છે એકબીજાથી જુદા હોય છે. જુદા એટલે કે એક સરખા હોય પણ અલગ અલગ રહેલા હોય. એક કણ આ બાજુ હોય, બીજો કણ આ બાજુ, ત્રીજો આ બાજુ, એવી રીતે બધા અલગ અલગ જગ્યાએ રહેલા હોય છે. તો એ અલગ રીતે રહેલા હોય છે અને એનું કદ છે, જે અણુનું કદ છે એની ખાલી જગ્યાની સરખામણીમાં તો કાંઈ ન હોય. મતલબ વાત એવી થઈ કે જો અહીંયા એક કણ છે, આ જગ્યાએ એક કણ છે, આ જગ્યાએ એક કણ છે, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવી રીતે બધા રહેલા હોય છે કણ. આમાંથી કોઈ પણ બે કણને આપણે સિલેક્ટ કરીએ, બરાબર, કોઈ પણ બે કણને સિલેક્ટ કરીએ, ધારો કે આપણે એક આ કણ લીધો અને બીજો આ કણ લીધો, તો આ બંને વચ્ચેની વાત એવી છે કે આ બંનેનું કદ, આનું કદ અને આનું કદ, એ કદ ખૂબ જ નાનું છે આ બંને વચ્ચેની જગ્યા કરતા. કણ એ અને કણ બી વચ્ચેની જગ્યા કરતા બંને વચ્ચેનું અંતર કે બંને વચ્ચેની ખાલી જગ્યા, કણ એ અને કણ બી ના કદ કરતા બંને વચ્ચેની ખાલી જગ્યા ખૂબ જ વધારે છે.
એટલે કે આમ જોઈએ તો એ અને બીનું કદ છે એ ખૂબ નાનું થઈ ગયું કહેવાય, અને એ અને બી વચ્ચેની જગ્યા ખૂબ જ મોટી છે એવું કહેવાય. તો આ એવું કહેવા માંગે છે કણો એકબીજાથી અલગ હોય છે અને કોઈ પણ બે કણ વચ્ચેનું અંતર તેમના કદ કરતા ખૂબ જ વધુ હોય છે. તો આ બે કણ વચ્ચેનું અંતર જે છે એ એમના કદ કરતા તો ખૂબ જ વધારે છે, ખૂબ જ મોટું હોય છે. બરાબર, તો અંતર ખૂબ વધારે હોય એટલે કે કણની સાઈઝ છે એ ખૂબ જ નાની હોય છે. એટલે કે આને આપણે બિંદુ દળ તરીકે ઓળખી શકીએ. બરાબર, કે ભાઈ એક પોઈન્ટ છે, ફક્ત એક નાની જગ્યામાં રહેલો એક પરમાણુ છે, એક નાની જગ્યાએ રહેલો પરમાણુ છે કે જે એક ચોક્કસ દળ ધરાવે છે. તેથી તેના વાયુઓના જે કણ છે એને બિંદુ દળો તરીકે ઓળખાય છે. બિંદુ દળો તરીકે ઓળખાય છે. તો આ એક પેલી અભિધારણા થઈ કે એના એક બિંદુ દળો તરીકે એને ઓળખવામાં આવે છે. તો બિંદુ દળ છે એ એવું દર્શાવે છે કે ભાઈ બંને વચ્ચેનું અંતર છે હજી બહુ ખૂબ વધારે હતું, એને હજી આપણે નીચે નીચે મતલબ કે અંતરને આપણે હજી ઘટાડી શકશું. જો અંતરને ઘટાડી શકીએ તો આપણે વાયુનું હજી સંકોચન પણ કરી શકીએ. એટલે કે જેમ દળ નાનું, કદ નાનું છે, કોઈ પણ વાયુના કણનું કદ નાનું છે પણ અંતર ખૂબ વધારે છે, તો બંને દૂર રહેલા છે એ બંનેને આપણે બંને એટલા શક્ય એટલા નજીક લઈ આવી શકીએ. અને જેમ જેમ એક કણો એકબીજા કરતાં નજીક આવે એમ વાયુનું સંકોચન થયું એમ જ કહેવાય. એટલે કે આના દ્વારા આપણે સમજાવી શકીએ કે વાયુ છે એ સંકોચનીય છે, કે વાયુનું આપણું સંકોચન કરી શકાય છે. એ આપણે આ અભિધારણા દ્વારા સાબિત કરી શકીએ છીએ. ત્યાર પછી બીજી વાત છે, બીજી અભિધારણાની વાત કરીએ તો એક ચોક્કસ તાપમાન અને દબાણની વાત હોય. જ્યારે નોર્મલ તાપમાન દબાણ હોય, બરાબર, આપણી રૂમ કન્ડિશન છે કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણ, બરાબર, ત્યારે વાયુના કણ વચ્ચે આકર્ષણ બળ નથી હોતા. અને આ ધારણા જે છે, જો વાયુના અણુઓ વચ્ચે ક્યારેય આકર્ષણ બળ નથી લાગતા સામાન્ય કન્ડિશનમાં, બરાબર, તો આપણે એવી રીતે કહી શકીએ અને સમજાવી શકીએ કે વાયુને વિસ્તારી પણ શકાય છે. બરાબર, તો પહેલા તો એક વાત કરી લઈએ કે ભાઈ સામાન્ય પરિસ્થિતિમાં વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. જે તેનું વિસ્તરણ સમજાવી શકે છે. વાયુઓનું વિસ્તરણ થાય છે એ આપણે સમજાવી શકીએ કે વાયુનો વિસ્તાર કરી શકાય છે. એટલે કે વાયુનું કદ આપણે વધારે કરી શકીએ છીએ. જેમ કે આપણે એમ વિચારીએ કે 5 લીટરના પાત્રની અંદર વાયુ ભરેલો હતો, એ જ વાયુને 50 લીટરના પાત્રમાં ભરવામાં આવે, ટ્રાન્સફર કરવામાં આવે તો પણ ત્યાં 50 લીટર સુધીનું પાત્ર આખું ભરાઈ જાય છે. જો 5 લીટરના પાત્રની અંદર રહેલા વાયુના અણુઓ વચ્ચે આ વાયુનો અણુ એ અને વાયુનો અણુ બી, આ બંને વચ્ચે એ અને બી વચ્ચે જો આકર્ષણ બળ હોત, આ એ છે એ બી તરફ આકર્ષાતો હોત, બી છે એ તરફ આકર્ષાતો હોત, બે એકબીજા પ્રત્યે આકર્ષાતા હોત, તો આ બંને એકબીજા કરતા દૂર ન જાત. આ આપણને ખબર પડી ગઈ કે એ અને બી છે 5 લીટરના પાત્રમાં આટલા અંતર પર હતા, આપણે એવું ધારી લીધું. બરાબર, તો જ્યારે 50 લીટરના પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે બે વચ્ચેનું અંતર સીધી વાત છે કે વધવાનું છે, કારણ કે વાયુના કણની સંખ્યા એ આપણે ઘટાડી નથી. કણની સંખ્યા આપણે ઘટાડી નથી તો આપણને ખ્યાલ આવી ગયો કે એના અણુ વચ્ચેનું કે કણ વચ્ચેનું અંતર છે એ વધવાનું છે. તો 5 લીટરમાં જેટલું અંતર હતું એના કરતાં વધારે અંતર 50 લીટરમાં છે. જો આ બંને વચ્ચે એ અને બી વચ્ચે આકર્ષણ બળ લાગતું હોત, બંને વચ્ચે આકર્ષણ હોત, બરાબર, તો શું થાત, તો આ બંને એકબીજા કરતાં દૂર ન જઈ શકત. અને દૂર ન જઈ શકત તો વાયુ છે એ વિસ્તરણ પામી શકતો નથી. પણ ખરેખર વાયુ છે પ્રેક્ટિકલી વિસ્તરણ પામી શકે છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે તેમના બે કણ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. આ આપણે બીજી વાત પણ સાબિત કરી શકીએ. અને એનું કારણ આપણે સમજાવી શકીએ કે વિસ્તરણ થઈ જાય છે વાયુનું, બરાબર, એટલા માટે આપણે આવું સાબિત કર્યું છે. ઓકે, તો આ તો બીજો પોઈન્ટ કે એના વચ્ચે આકર્ષણ નથી હોતા. ત્રીજો પોઈન્ટ છે, ત્રીજી અભિધારણાઓ છે કે વાયુના અણુઓ હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. બરાબર, સતત ગતિ હોય છે અને અસ્તવ્યસ્ત ગતિ હોય છે. પણ જ્યારે ગતિ ન કરતા હોય ત્યારે ચોક્કસ જગ્યાએ રહેલા હોય તો એના કારણે વાયુનો ચોક્કસ આકાર આવી જાય. પણ ખરેખર તો એવું હોય છે કે વાયુના અણુઓ ચોક્કસ ગતિ કરતા હોય છે, એટલા માટે
વાયુનો કોઈ ચોક્કસ આકાર આવતો નથી હોતો. તો આપણે અહીંયા લખી શકીએ કે વાયુના અણુઓ સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો જો સતત ગતિ કરતા હોય અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, તે ક્યારેય એક જ જગ્યાએ ચોક્કસ જગ્યાએ રહેલા હોતા નથી. એક જ જગ્યાએ હોય અહીંયા ફિક્સ થઈ ગયો, એવી રીતે ત્યાં ફિક્સ હોતો નથી. તો એ ચોક્કસ જગ્યાએ નથી હોતા, એટલા માટે વાયુનો આકાર પણ ચોક્કસ આવતો નથી. અણુઓ ચોક્કસ જગ્યાએ સ્થિર થતા નથી, તેથી વાયુનો આકાર ચોક્કસ રહેતો નથી. એક જ જગ્યાએ ચોક્કસ જગ્યાએ સ્થિર નથી થતા, તો વાયુનો આકાર છે એ પણ ચોક્કસ નથી રહી શકતો. પણ જોઈ આપણે એમ વિચારીએ કે એક ચોક્કસ એવો સમય વિચારીએ, બરાબર, એકદમ ફ્રેક્શન ઓફ ટાઈમ આપણે વિચારીએ કે જ્યારે વાયુના અણુઓ છે રહેલા હોય, તો જો આ રીતે રહેલા છે, એક આપણે એવો ટાઈમ વિચાર્યો કે એ ટાઈમે ફ્રીઝ થઈ ગયા એકદમ અણુ, આપણે એવું ધારી લઈએ કે આ જગ્યાએ એકદમ ચોટી ગયા છે અણુઓ, બરાબર, એક નાનકડા સેકન્ડના પણ નાના ભાગ તરીકે, સેકન્ડના નાના ભાગના સમયે. તો જો આ ટાઈમે વાયુનો આકાર કેવો છે, જો આને આપણે બધાને જોડી શકીએ, આ રીતે આપણે એનો આકાર બનાવી શકીએ, આ રીતે આપણે વાયુનો આકાર બનાવી શકીએ. પણ જોઈએ હજી જો થોડીક વાર પછી, મતલબ કે એક સેકન્ડ હજી જવા દઈએ, તો પછી વાયુના અણુઓ પાછું આપણે કીધું એમ અસ્તવ્યસ્ત ગતિમાં છે, તો વાયુના અણુઓની ગતિ છે એ ફરી પાછી બદલાઈ જશે. તો વાયુના અણુઓની જો ગતિ બદલાઈ ગઈ તો ફરી પાછો એનો આકાર છે એ બદલાઈ જતો હશે. એટલે આપણને આકાર મળે છે ખરા, પણ કેવી રીતે મળતો હોય છે એ આકાર, તો કે એકદમ ફ્રેક્શન ઓફ ટાઈમમાં મળતો હોય છે, મતલબ કે એક ચોક્કસ સમયે, બરાબર, એક નાનકડો સમયનો આપણે એક ભાગ લઈ લઈએ, એવા ટાઈમે આપણને એનો આકાર મળે છે. પણ આવું કોઈ ફિક્સ નથી હોતું, એટલા માટે તો આપણે અહીંયા કીધું કે તેથી વાયુનો આકાર ચોક્કસ રહેતો નથી. ચોક્કસ હોય પણ ક્યારે હોય, એ ચોક્કસ સમયે હોય છે, જે આપણે ક્યારેય જોઈ ન શકીએ. આવી રીતે આપણે આકાર છે એનો આકાર અક્ષર આવોથી આવો આપણે જોઈ શકતા નથી. તો એનો ચોક્કસ આકાર હોતો નથી, એ આપણને ખ્યાલ આવી ગયો. અને હોય તો ત્યારે આપણે જોઈ શકતા નથી, કારણ કે ખૂબ જ થોડા સમય માટે બન્યો હોય છે, બરાબર. આ પેલી 3 અભિધારણાઓ, ત્યાર પછીની અભિધારણા જોઈ છે. ત્યાર પછીની અભિધારણાઓ છે કે વાયુના અણુઓ છે એકબીજા સાથે શક્ય હોય ત્યારે એ અથડામણ તો પામતા જ હોય છે. બને ત્યાં સુધી વાયુના અણુઓ સીધી લીટીમાં ગતિ કરતા હોય છે, બરાબર છે. તો વાયુના અણુઓની ગતિ હંમેશા સીધી લીટીમાં હોય છે. વાયુના અણુઓ સીધી લીટીમાં ગતિ કરતા હોય છે. તો જ્યારે વાયુના અણુ એક સીધી લીટીમાં ગતિ કરતા હોય ત્યારે એને કંઈ વાંધો નથી આવતો, અને બધી જ દિશાઓમાં, બરાબર, સીધી લીટીમાં ગતિ કરતા હોય છે. અને સાથે આપણે લખી શકીએ બધી જ દિશાઓમાં. એટલે એવું નહીં કે એક જ જગ્યાએ જતા હોય સીધી લીટી એટલે આમ જ જવાનું, એવું જરૂરી નથી. આ વાયુનો એક અણુ છે તો આ દિશામાં જાય છે, તો અહીંયાથી કોકની સાથે ભટકાય તો ફરી પાછો આ દિશામાં જાય, વળી પાછો ક્યાંક ભટકાણો તો આ દિશામાં જાય, વળી અથડામણ થાય તો આ બાજુ જઈ શકે, આ બાજુ જઈ શકે, આમ જઈ શકે, બરાબર, આ સાઈડ જઈ શકે. આ તો હજી આપણે 2 ડાયમેન્શન ડ્રો કર્યું, આવી રીતે 3 ડાયમેન્શનમાં થતું હશે. તો વાયુનો જે અણુ છે એની અથડામણ જેમ થતી હોય પણ એ સીધી લીટીમાં જતો હોય છે અથડામણને કારણે પણ, બરાબર. તો એની અસ્તવ્યસ્ત ગતિ થતી હોય એ દરમિયાન એ તેની અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન તે બીજા અણુઓ સાથે કે પાત્રની દિવાલ સાથે સતત અથડામણ પામે છે. પાત્રની દિવાલ સાથે અથડાય અથવા તો બીજા અણુઓ સાથે અથડાતો હોય છે, તેની અથડામણ છે ચોક્કસ રીતે પણ થતી તો હોય જ છે, બરાબર. કન્ટિન્યુ અથડામણ થતી હોય, એક અણુની અથડામણ બીજા સાથે, બીજાની ત્રીજા સાથે, એવી રીતે કન્ટિન્યુ અથડામણ થઈ શકે. અને પાત્રની દિવાલ સાથે અથડામણ થતી હોય તેના કારણે તો વાયુનું દબાણ આવતું હોય છે. વાયુના અણુઓનું જે અથડામણ દિવાલ સાથે થાય એના કારણે આપણે દબાણને માપી શકીએ છીએ, બરાબર. તો તેનાથી વાયુનું દબાણ નક્કી થઈ ગયું છે. તો આ તેની ચોથી અભિધારણા કે જે અથડામણ સમજાવે છે. ત્યાર પછીની વાત છે કે જે અથડામણની વાત કરી, અથડામણ થાય છે એ અથડામણ જોઈએ.
તો વાયુના અણુઓની અથડામણ, વાયુની અથડામણ હંમેશા હંમેશા એટલે હંમેશા સ્થિતિસ્થાપક હોય છે, કાયમ માટે. બરાબર, ક્યારેય એની અંદર અપવાદ નથી હોતા. હવે સ્થિતિસ્થાપક હોય છે એનો મતલબ એવો થશે કે જે કાંઈ પણ ગતિ ઉર્જા હોય એ બંને એકબીજામાં ટ્રાન્સફર થતો હોય છે. બરાબર છે, એટલે કે જે કાંઈ પણ ગુમાવવાની કે લેવાની ઉર્જા એવી હંમેશા કેવી હોય છે? સરખી હોય છે. ધારી લઈ કે આ એક અણુ છે, એક વાયુનો અણુ છે એ, અને આ બીજો અણુ છે બી. આની પાસે 5 જેટલી ઉર્જા છે, ગતિ ઉર્જા 5 જેટલી છે. એકમ કયો છે એની ચિંતા નથી કરવી. આની ઉર્જા માનો કે 8 જેટલી છે. તો આ બંને એકબીજા સાથે અથડાય જ્યારે, એ અને બી એકબીજા સાથે જ્યારે અથડાતા હોય અને અથડાઈને ફરી પાછા પોતાની અલગ અલગ દિશામાં છૂટા પડે, અથડાઈ ગયા પછી એકબીજા પોતપોતાની અલગ અલગ દિશામાં ફરી પાછા જતા હોય, એવા ટાઈમે આ બંને વચ્ચેની જે ગતિ ઉર્જા છે એની લેણ દેણ થઈ હોય છે. બરાબર, એની ગતિ ઉર્જા બીમાં જતી હોય, બીની ગતિ ઉર્જા એમાં આવતી હોય છે. આવું થતું હોય છે. તો જ્યારે 5 જેટલી હતી એમાંથી 3 જેટલી માનો કે બીમાં ગઈ, તો અહીંયા એ પાસે કેટલી વધી હોય? ત્યારે 2 વધી હોય, અને બી પાસે આવી ગઈ હોય 11. પણ બી પાસે 8 હતી, તો બી માંથી વળી પાછી આમાં આવે. ધારો કે 5 જેટલી ઉર્જા છે એ પાછી એમાં આવી. બરાબર, તો 8 માંથી 5 આ બાજુ આવી, તો અહીંયા શું થઈ જશે? ટોટલ 2 હતી, એમાં પછી 5 આવી ગઈ, તો કેટલી થઈ ગઈ? આ 5 ને 2 7. 11 માંથી 5 નીકળી ગઈ, તો વધ્યા 6. તો આ નવી ગતિ ઉર્જા બનતી હોય છે. પણ જો જ્યારે પણ તમે આ કરો ત્યારે એનો સરવાળો હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. 8 અને 5 આ બંનેની ટોટલ કરો, સરવાળો કેટલો થયો? 8 ને 5 13 થશે. બરાબર, સેમ વસ્તુ 7 + 6, તો પણ એ સરવાળો રહેવાનો છે 13. એટલે ગતિ ઉર્જાનો જે કાંઈ પણ ફેરફાર થાય છે, અથડામણ પહેલાની અને અથડામણ પછીની ગતિ ઉર્જા, એ ટોટલ તો હંમેશા અચળ રહે છે. એટલે કે વાયુની જે કુલ ગતિ ઉર્જા છે, વાયુ આખો હોય તો વાયુની જે કુલ ગતિ ઉર્જા છે એ હંમેશા અચળ રહે છે. એટલે વ્યક્તિગત ઉર્જા જે છે, આ બધાની વ્યક્તિગત ઉર્જા છે. અથડામણ પહેલાની ગતિ ઉર્જા 5 અને 8 હતી, અથડામણ પછીની ઉર્જા 7 અને 6 થઈ ગઈ. તો આ જે વ્યક્તિગત ઉર્જા છે એનો સરવાળો એ અચળ રહે છે. બરાબર, તો વ્યક્તિગત ઉર્જાનો સરવાળો અચળ હોય છે. વાયુની અથડામણ હંમેશા સ્થિતિસ્થાપક હોય છે. એનો અર્થ એવો કે વાયુની અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઉર્જા, અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ગતિજ ઉર્જા અચળ રહે છે. એ ક્યારેય બદલાતી હોતી નથી. એટલે કે વ્યક્તિગત ઉર્જા બદલાતી હોય, પરંતુ વ્યક્તિગત ઉર્જાનો સરવાળો છે એ અચળ રહે છે. 5 ની બદલે 7 થઈ ગઈ, 8 ની બદલે 6 થઈ ગઈ. એટલે વ્યક્તિગત ઉર્જા બદલાઈ ગઈ છે એ અને બી પરમાણુ માટે, પણ વ્યક્તિગત ઉર્જાનો જે સરવાળો છે એ અચળ રહે છે. તો એવી રીતે આપણે લખી શકીએ કે વ્યક્તિગત ઉર્જા બદલાય, પરંતુ વ્યક્તિગત ઉર્જાનો સરવાળો અચળ રહે છે. આ એની એક બીજી અભિધારણા છે. વ્યક્તિગત ઉર્જા બદલાય, પરંતુ વ્યક્તિગત ઉર્જાનો સરવાળો અચળ રહે છે. ઓકે, નેક્સ્ટ છે કે જો આપણે વિચારીએ કે હવે ગતિ ઉર્જા એની કન્ટિન્યુ છે, એટલે વાયુના અણુઓ કન્ટિન્યુ ગતિ કરે છે. કોઈ એક દિશામાંથી બીજી દિશામાં, બીજીથી ત્રીજી દિશામાં ગતિ કર્યા કરે છે. બરાબર, તો આપણે એવું વિચારીએ કે અમુક ટાઈમ પછી એની ગતિ ઉર્જામાં ઘટાડો થવો જોઈએ. ધીમે ધીમે ગતિ ઉર્જામાં ઘટાડો થવો જોઈએ, અને ઘટાડો થાય ને એક ટાઈમ એવો આવે કે જ્યારે એની ગતિ ઉર્જા સાવ પૂરી થઈ જાય. તો જ્યારે એની ગતિ ઉર્જા નહીં હોય, એટલે કે એની ગતિ જ નહીં હોય, તો એક જગ્યાએ ઠરી જશે અથવા એક જગ્યાએ બેસી જશે શાંતિથી. બરાબર, એટલે એક જગ્યાએ સેટલ થઈ જશે. પણ એવું થતું હોતું નથી. અણુઓની ગતિ બંધ થવી જોઈએ, પણ થતી નથી હોતી. તો પહેલાં તો આપણે એ જોઈએ કે ભાઈ અણુઓની ગતિ બંધ થાય, ગતિ ઉર્જાનો ઘટાડો થાય, ગતિ ઉર્જાનો ઘટાડો થતા અણુઓની ગતિ બંધ થવી જોઈએ. એટલે કે અણુઓ છે એ સેટલ ડાઉન થવા જોઈએ, કે અણુઓ છે, વાયુના અણુઓ છે નીચે બેસી જવા જોઈએ. પણ ખરેખર શું થાય છે? હવે જો આ એક આપણે અભિધારણા છે, પણ આપણે જે અવલોકન કર્યું ને એના કરતાં આખું વિરુદ્ધ છે. અવલોકનની અંદર આવું જોવા જ નથી મળતું, કારણ કે ક્યારેય આપણે એવું નથી થતું કે વાયુનો અણુ જે હોય એક જગ્યાએ ઠરી ગયો કે એક જગ્યાએ બેસી જાય, એની ગતિ ઉર્જા પૂરી થઈ જાય એટલે એ વાયુ નીચે બેસી જાય, એવું ક્યારેય થતું
નથી હોતું. બરાબર. તો શું કામ એને એવું થાય છે એનું કારણ જોઈએ હવે કે ભાઈ એવું થતું હોય છે શું કામ એને, તો આપણે કીધું કે ભાઈ આ તો પેલા અભિધારણા છે એ વિરુદ્ધ છે, અવલોકન કરતા વિરુદ્ધ છે. બરાબર. ગતિ બંધ થવી જોઈએ પરંતુ થતી નથી. આ આપણે એક ચોખવટ કરી દીધી એટલે યાદ રહી જાય. બરાબર. કોઈ પણ એક સમયે વાયુમાંના જુદા જુદા કણની ઝડપ છે એ જુદી જુદી હોય છે. એક ચોક્કસ ટાઈમની વાત કરીએ તો ત્યારે આપણે એ અને બી લખ્યા હતા, તો બેની ઝડપ છે એ ચોક્કસ સમયે એકબીજા કરતાં જુદી હતી. બરાબર. પણ જ્યારે ત્યારે અથડાય છે ત્યારે એની ઝડપ બદલાતી હોય છે અને એને આપણે બીજી કંઈક ઝડપ નવી કંઈ પણ બનતી હોય છે. એટલે કે જો જેની ઝડપ 2 હતી, આપણે કીધું કે 5 અને 8 હતી, એની બદલે 5ની બદલે ત્યાં 7 થઈ ગઈ અને 8ની બદલે થઈ ગઈ હતી 6. બરાબર. તો 5ની બદલે ત્યાં થઈ ગઈ હતી, વધી ગઈ હતી, 5ની બદલે 7 થઈ ગઈ હતી. એટલે કે એની ગતિ ઉર્જા જે આપણે એમ કહીએ છીએ કે ઘટવી જોઈએ એવી ઘટતી નથી, પણ એની બદલે અમુકની વધી, બીજાની ઘટી. તો ફરી પાછું બીજી વખત જ્યારે થશે ત્યારે પાછી એકની વધશે એકની ઘટશે, આવું થશે. તો આ વસ્તુ કન્ટિન્યુ ચાલે રાખતી હોય છે. એટલા માટે થઈને એ ક્યારેય પણ નીચે બેસતા નથી. બધા કણની પ્રારંભિક ઝડપ જો સરખી હોય, બરાબર, આપણે એવું વિચારીએ કે બધાની પ્રારંભિક ઝડપ સરખી રાખી દઈ તો પણ એ ન થઈ શકે. કારણ કે એકબીજા સાથે અથડામણ કરવાથી ગતિ ઉર્જા એકબીજામાં એકબીજામાં ટ્રાન્સફર કરે છે. જ્યારે એકબીજાને ગતિ ઉર્જા બદલાતી હોય ત્યારે પછી નીચે બેસવાનું કંઈ નામ લેવાના નથી. અને એક ચોક્કસ તાપમાને ઝડપની વહેંચણી છે એ અચળ હોય છે. આ આપણે કહી શકીએ આ સાચી વાત છે કે ભાઈ ઝડપની વહેંચણી એક ચોક્કસ તાપમાને અચળ હોય છે. પણ વાયુઓ ક્યારેય નીચે બેસી જતા નથી. એનું કારણ એક જ છે કે તેમાં વચ્ચે હંમેશા અથડામણ થતી હોય છે. અથડામણ કન્ટિન્યુ થયા રાખે અને એકબીજાની ગતિ ઉર્જા ટ્રાન્સફર થયા કરે. તો ટ્રાન્સફર થયા કરે ગતિ ઉર્જા, તો કોઈની ગતિ ઉર્જા ક્યારેય ઝીરો થાય જ નહીં. અને ઝીરો ન થતી હોય, ટોટલ ગતિ ઉર્જા તો અચળ રહે છે. બરાબર. તો ઝીરો ક્યારેય થવાની નથી. તો પછી એ વાયુઓ ક્યારેય નીચે બેસવાનો પ્રશ્ન પણ આવવાનો નથી. હવે જેવી રીતે એની ઝડપ બદલાતી હોય છે, સેટલ ડાઉન થતા નથી. બરાબર. જેવી રીતે વાયુના અણુઓની ઝડપ બદલાતી હોય છે તેવી રીતે એની ગતિ ઉર્જામાં પણ ફેરફાર થાય છે. બરાબર. કે એની ગતિ ઉર્જા પણ બદલાતી હોય છે. એ આપણે જોઈ લીધું, ગતિ ઉર્જા પણ બદલાતી હોય છે. આવા ટાઈમે આપણે એની સરેરાશ ગતિ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. કે જ્યારે આપણે વાયુઓની ઝડપ બદલાતી હોય, વાયુની ઝડપ બદલાતી હોય તો તેની ગતિજ ઉર્જા પણ બદલાય છે. તો ઝડપ બદલાતી હોય તો ગતિ ઉર્જા તો બદલાવાની જ છે. તો આવા ટાઈમે આપણે સરેરાશ ગતિ ઉર્જાનો ઉપયોગ કરવો પડે. તેથી સરેરાશ ગતિજ ઉર્જા ઉપયોગી બને. સરેરાશ ગતિજ ઉર્જા જે કાંઈ પણ હોય એ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સરેરાશ ગતિ ઉર્જા ઉપરથી જ આપણે બધી ગણતરી કરી શકવાના છીએ. અને સરેરાશ ગતિ ઉર્જા જે છે એ વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિન વાળું તાપમાન માપક્રમ છે, એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો અણુઓની સરેરાશ ગતિ ઉર્જા કે વાયુઓની સરેરાશ ગતિ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. બરાબર. નિરપેક્ષ તાપમાન જેમ વધારે એમ એની ગતિ ઉર્જામાં પણ વધારો થાય છે. અને તાપમાન ઘટાડીએ તો ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે. તો આપણે એમ કહી શકીએ કે જો કદ અચળ હોય, અચળ કદે વાયુને ગરમ કરતા, હવે કદ અચળ રાખ્યું અને વાયુને ગરમ કર્યો તો વાયુના અણુઓની ગતિ ઉર્જા વધી, ગતિજ ઉર્જા વધે છે. તો વાયુને ગરમ કરીએ છીએ તો દરેક અણુઓને ઉર્જા મળશે. દરેક અણુને ઉર્જા મળે તો હવે બધા છે એ વધારે ને વધારે ગતિમાં, સ્પીડમાં વધારે ઝડપથી ગતિ કરશે અંદર અંદર. તો એની ગતિજ ઉર્જા વધે છે, ઝડપ વધે છે. વાયુને જો આપણે ગરમ કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ એટમને એનર્જી મળી છે વધારાની વધારે. બરાબર. તો વાયુને ગરમ કરીએ તો ગતિ ઉર્જા વધે છે અને ગતિ ઉર્જા વધે તો અથડામણ વધે છે. ગતિ ઉર્જા વધે તો અથડામણ વધે. કોની સાથે? તો કે પાત્રની દિવાલ સાથે. અથડામણ તો બે જગ્યાએ વધે, એટલે કે અણુ અણુ વચ્ચે અથડામણ પણ વધારે થવા માંડે અને
પાત્રની દિવાલ સાથે પણ અથડામણ વધારે થવા માંડે. કેમ કે જો એને વધારે ઉર્જા મળી તો વધારે સ્પીડમાં જશે, તો અથડામણ જે 1 મિનિટની અંદર માનો કે 150 અથડામણ થતી હતી, તેની બદલે હવે સ્પીડ વધી ગઈ બધાની, તો 150ની બદલે 250 અથડામણ થશે. એટલે અથડામણ છે એટલી વધારે થશે ચોક્કસ સમયની અંદર. તો વાયુને ગરમ કરી તો ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધે તો પાત્રની દિવાલ સાથે કે અણુઓ વચ્ચે અથડામણનો રેશિયો પણ વધી જાય છે, અથડામણ વધી જાય છે. અને પાત્રની દિવાલ સાથે અથડામણ વધે તેનો મતલબ કે દબાણમાં પણ વધારો થાય છે. પાત્રની દિવાલ સાથે અથડામણ વધે તો દબાણમાં પણ વધારો થાય છે. આ વસ્તુ આપણે જોયું, બરાબર. ગેલ્યુસેકનો નિયમ હતો અચળ કદે, એમાં કદ અચળ રાખ્યું તો કીધું કે જેમ આપણે તાપમાન વધારવામાં આવે છે એમ એના દબાણમાં પણ વધારો થાય છે, બરાબર. કદ અચળ રાખીએ અને ટી ચલે છે પી, આ પ્રકારનું તમે એક સૂત્ર લખેલું, અથવા તો પી ચલે છે ટી લખેલું હશે, બરાબર. તાપમાન વધારીએ તો એના દબાણમાં વધારો થાય છે. તો આ એક ગેલ્યુસેકનો નિયમ હતો, એ પણ આપણે આ રીતે સાબિત કરી શકીએ. જે આણ્વીય કક્ષક, આણ્વીય વાદ છે, ગતિ ઉર્જા આણ્વીય વાદ છે, એના પરથી આપણે એ ગેલ્યુસેકના નિયમને પણ સાબિત કરીએ છીએ. તો આ રીતે જેમ જેમ વધારે ને વધારે અથડાતા હોય એમ એનું દબાણ પણ વધારે થવાનું છે. તો તાપમાન વધારતા દબાણમાં વધારો થાય, તાપમાન ઘટાડતા દબાણમાં ઘટાડો થાય છે, બરાબર. અને આ જ રીતે બધા જ વાયુઓને આપણે સૈદ્ધાંતિક રીતે પણ સમજી શકીએ છીએ. અત્યારે આપણે જે સમજાય ફક્ત એની અભિધારણાઓને લીધે સમજ્યા. અભિધારણાઓ કઈ કઈ હતી, પણ દરેક અભિધારણા સમજતા સમજતા આપણે સાથે સાથે એ પણ જોયું કે પ્રેક્ટિકલી કેવી રીતે વર્ક કરતું હશે, બરાબર. એ પણ આપણે આની અંદર સમજી લીધું. તો આ ટોપિકની અંદર વાયુનો ગતિ ઉર્જા આણ્વીયવાદ ફક્ત આટલો હતો. હવે નવો ટોપિક જે ભણવાનો છે એ નવા ટોપિકની અંદર આપણી પાસે આવે છે વાસ્તવિક વાયુઓની વર્તણૂક. તો આપણે એમ જોયું કે ભાઈ બધા વાયુઓ આદર્શો હોતા નથી, બરાબર. જેમ આપણે વાત કરી કે આદર્શ વાયુ એવું તો ક્યારેય હોય નહીં. તો આદર્શ વાયુ ન હોય તો આપણે આદર્શ વાયુ સમીકરણ લઈને બેઠા હતા કે આપણું સમીકરણ છે આદર્શ વાયુ સમીકરણ છે. પણ જો આદર્શ વાયુ જ ન હોય તો આદર્શ વાયુ સમીકરણ કેવી રીતે વાપરવું, બરાબર. તો આદર્શ વાયુ હોતો જ નથી, તો એના માટે આદર્શ વાયુ સમીકરણ પણ કામ લાગતું નથી. એવા ટાઈમે વાસ્તવિક વાયુનો ઇન્ટ્રોડક્શન થાય છે. વાસ્તવિક વાયુ એટલે એવું કે જેની અંદર આદર્શ રીતે ન વર્તતો હોય, પણ આદર્શ કરતાં જરાક અલગ રીતે વર્તતો હશે, બરાબર. તો હવે આપણે પહેલો ટોપિક તો એ ભણવો પડશે કે વાસ્તવિક વાયુઓની વર્તણૂક શું છે અને આદર્શ વાયુ કરતાં કેવી રીતે અલગ પડે છે. આદર્શ વાયુની વર્તણૂક છે એમાંથી એનું વિચલન કે ડિફ્લેક્શન છે એ કઈ રીતે થાય છે એ આપણે હવે સમજવાનું આવશે. તો જે વાસ્તવિક વાયુઓ વિશે હવેનો અભ્યાસ આપણો શરૂ થાય છે એ ખરેખર વાયુઓની આખી કેલ્ક્યુલેશન છે. અત્યાર સુધી જે ભણતા હતા એ બધી કેલ્ક્યુલેશન એવી હતી કે જેમાં આપણે આદર્શ તરીકે ધારી લીધેલો હતો. હવેના છે બધા છે એની અંદર આપણે વાસ્તવિક વાયુઓનો અભ્યાસ કરશું. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.